જનની જણ તો ભગત જાણ અન કા દાતાર યન કા સૂર નહીં તર રે જે વાંદણી માડી મત ગુમાવજેનો પણ માડી જનની જણ તો ભગત જાણ અન કા દાતાર કા સૂર નહીં તર રે માડી વાંદણી માડી મત ગુમાવજે નૂર। આ તો સંત દેખી ચાલીએ જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે કરોડો કરે બક્ષીશ। જનની જણ તો ભગત જણ કાં દાતાર કાં સૂર નહીતર રેજે વાંદણી માડી મત ગુમાવીશ નૂર। હિન્દુસ્તાનની ધરતી અને એમાંય ગુજરાતની ધરતી મર્દ અટંકા વિજય ડંકા નૈને ભંકી નારીઓ કુંડીઓ કાલે ભમે ભાળી ધૂતણી ભરનાળી પણ કહેરી ત્રાડે કંઈક પાડે અને ચપળી આંખો ચમકતી દહેવાણ ડગલે વીર પગલે ધરા કાયમ ને માટે દમદમ ધબકતી। આ ધરતીની માલિપા આમ તો કહેવાયું છે ને, તમે જોજો ઘર હોય એવડું કોઈ દી એનું બારણું ન હોય અને બારણા જેવડું કોઈ દી તાળું ન હોય અને તાળા જેવડી કોઈ દી કૂંચી ન હોય, ચાવી ન હોય। અને જો એવું બને ને તો બાર ગામ જાઉં તો ભારખાનીઓ ભાડે કરવું પડે કે બાપા અમારી ચાવી ઉતારી લેજો। પણ સાહેબ 7 માળની બિલ્ડિંગ ને સાચવવા વાળી ચાવી છે ને એનો તોલ તોલામાં હોય, એનું સ્થાન માણસના ખિસ્સામાં હોય। ખિસ્સું ક્યાં હોય? હૃદય માથે હોય, દિલની માથે હોય, ડાબે પડખે હોય। દોસ્તો મારો કહેવાનો ભાવ એ છે કે 7 માળની બિલ્ડિંગ ને સાચવવા વાળી ચાવીનું સ્થાન જો દિલની માથે હૃદયની માથે હોય ને તો સમગ્ર કાંઠા બનાસના બ્રહ્મ સમાજને સાચવવા વાળા અલગધણી આનંદ પ્રકાશ બાપુનું સ્થાન ક્યાં હોવું જોઈએ ભલામાણા? જમો કામળ ને પેરે ધોતિયું વાને રૂપાળા લાગે આમ અને હાલ્યા જાતા બાપુ વાટીમાં જપતા રામે રામ કઠિન કેડી કીર્તાર ને પૂજવા વિઠલો અવિનાશ પૂજન કરતા પીઠડ માતનો બાળા જોગી આનંદ પ્રકાશ। મનમાં જરાય મોટપ નહીં, તનમાં મોટી ટેક, ભગમાં ફેરી ભમો નથી પહેરતા ધોતીન બંડી એક, જગતના માટે પોતાનું જીવતર ઓળ ગોળ કરી નાખ્યો। કવિએ એક દી તાળાના કાનમાં એટલું કીધું હતું કે હે તાળા, તારી માથે ઘણના ઘા પડે, તું તૂટી જાય પણ ખુલે નહીં, અને એક નાનકડી ચાવીથી ફટ દઈને તું ખુલી જાય, એનું કારણ શું? એનું કારણ શું? અને ત્યારે તાળાએ બહુ સરસ જવાબ આપ્યો હતો। તાળું એમ કે છે કે ઘણના ઘા છે ને એ મારા દિલની માથે, મારા હૃદયની માથે પડે છે। ઘરના ઘા છે ને એ મારા તનની માથે પડે છે। તૂટી જવું એ મંજૂર છે પણ ખોલવું નહીં। પણ એક નાનકડી ચાવીથી ખોલી જાવ એનું કારણ એ છે કે ચાવી મારા કાળજા સુધી પૂગે છે, મારા દિલ સુધી પૂગે છે। સાહેબ, આ જગતના ચોકમાં હું તમે ગુરુના શરણે વહી જાય એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સંત સદારામ આનંદ પ્રકાશ જેવા સંતો તો સાહેબ પરમાત્માના હૃદય સુધી પૂગ્યા છે ને, એટલે એની આજ હું તમે ભક્તિ કરીએ છીએ બા। અને એટલા માટે સાધુ સંગે નિત રહેને ગુડ કપટ મૂકી દે ને અંતરમાં બળે છે ને, તારું લીધું નથી એને પુણ્ય થકી પામ્યો છે ને, જેવું થશે તેવું તેની એમાં લેવા દેવા કે ને। બાપુ શિવગર તો એવું કે છે કઈ નું આવડે તો સાનો માનો બેહી રહેજે। સાહેબ એની માથે ભરવું રાખજે, હે
એવા સંતોનો સ્વભાવ છે એવો જનિતાની ગોદના જેવો એવા પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય પરમ વંદનીય કંઠા બનાસના પરમ ઉદારક સંત શિરોમણી આનંદ પ્રકાશ બાપુના શરણોની માલિપા કોટી કોટી વંદન કરી અને મારો કોન્ટેક્ટ નંબર 98 249 74 9 22 હશે આપનો આગ્રહ. ફરી વખત આવીશ. ત્યાં સુધી જય માતાજી.